બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા ગુરુ હરિ મહંત સ્વામી હિંમતનગર નજીક આવેલા કાકણોલ સ્થિત બીએપીએસ મંદિર ખાતે પધાર્યા। આજથી આગામી 18 દિવસ સુધી મહંત સ્વામી હિંમતનગર બીએપીએસ મંદિર ખાતે રોકાણ કરશે। જોકે પધારેલા મહંત સ્વામીનું હરિભક્તો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સંકુલ ખાતે આગામી 18 દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમો મહંત સ્વામીની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યા છે। બાળ દિવસ, મહિલા દિવસ, આદિવાસી દિવસ, અન્નકોટ સભા, સુવર્ણ તુલ્લા, યુવા દિન, કાર્યકર દિન સહિતના અલગ અલગ દિવસો દરમિયાન અલગ અલગ કાર્યક્રમ થકી મહંત સ્વામી સાબરકાંઠા, અરવલ્લી જિલ્લા સહિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સાથે સંકળાયેલા હરિભક્તોને દર્શન આપશે। श्री स्वामीनारायण भगवान जय, अक्षर पुरुषोत्तम महाराज जय, श्री अवर रामचंद्र भगवान जय, राधा कृष्ण भगवान जय, प्रमुख स्वामी महाराज जय, महंत स्वामी महाराज जय, सूरत अक्षरधाम महोत्सव जय। आज अत्यंत आनंदનો દિવસ છે, કારણ કે ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ સાબરકાંઠા ને અરવલ્લીની ધરતી ઉપર પધારી મહેર કરી મારે મંદિર પધાર્યા। બહુ જ અત્યંત આપણને દેખાય કે આપણને ભક્તોને સુખ આપવા માટે એમને પોતાના દેહનો ભીડો વેઠાવીને દેહની પણ પરવા કર્યા વિના આજે હિંમતનગરને આંગણે પધાર્યા અને ભાવિક જનતાએ બહુ જ અદભુત રીતે એમનું ભાવભર્યું સ્વાગત કર્યું। 3000 કરતા હરિભક્તોની મેદનીએ મહંત સ્વામી મહારાજનું ઉમળકાભેર સ્વાગત કરીને એમને વધાવ્યા। અહીંયા મહંત સ્વામી મહારાજ 17 દિવસ રોકાવાના છે। એનો મૂળભૂત હેતુ તો શું છે કે આપણને બધાના સંકલ્પ પૂર્ણ કરવા માટે, આપણને બધાને આવું એક ભક્તિનું સુખ આપવા માટે વધાર્યા છે। તો 9 દિવસ સુધી મહંત સ્વામી મહારાજ 21 તારીખથી 5 સપ્ટેમ્બર સુધી આપણને સુંદર લાભ આપવાના છે। એની અંદર મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિની અંદર વિવિધ કાર્યક્રમો થશે। સવારે પ્રાતઃ પૂજા થશે, સાંજે સુંદર સભાઓ થશે, આદિવાસી સભા, મહિલા સભા, બાલિકા સભા અને સાથે સાથે યુવક સભા અને આવા વિવિધ કાર્યક્રમો દ્વારા સુંદર આપણને એવો લાભ આપણને મળવાનો છે। તો એનો સમય સાંજે 5:30 થી 8 દરમિયાન આપણને વિવિધ સુંદર કાર્યક્રમો પ્રાપ્ત થશે। પ્રાતઃકથા પ્રાતઃ પૂજાની અંદર પણ આપણે મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિની અંદર બરાબર 6 થી 8 દરમિયાન સ્વામીની પૂજાનો લાભ પ્રાપ્ત થશે। એની અંદર નાના નાના બાળકો દ્વારા સુંદર કાર્યક્રમો પણ સંસ્કૃતની અંદર મુખપાઠ કરશે, શ્લોકો મુખપાઠ કરશે, યુવકો કીર્તન ભક્તિ કરશે અને આવા સુંદર લાભ સવારની પ્રાતઃ પૂજાની અંદર પણ પ્રાપ્ત થવાના છે। તો હિંમતનગર માત્ર જ નહીં પણ સાબરકાંઠા અને અરવલ્લીના તમામ હરિભક્તો, તમામ ભાવિકો આ મહંત સ્વામી મહારાજનો આવો સુંદર લાભ પ્રાપ્ત થવાનો છે। આપણા સંકલ્પો પૂર્ણ કરવાના છે, આપણને દિવ્ય દર્શન આપવાના છે। તો એનો લાભ લેવા માટે, અચૂક પધારવા માટે ખાસ મારી નમ્ર વિનંતી છે। જય સ્વામિનારાયણ। દીપકસિંહ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સાબરકાંઠા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।